કેશોદની ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીમાં રક્તદાન કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. નમસ્કાર, સહજન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ કેશોદની ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે રક્તદાન કેમ્પ તથા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જેમાં રક્તદાતાઓ દ્વારા કુલ 54 યુનિટ રક્ત દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ તથા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ નાટક, રાસ, અભિયાન ગીતો તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. શાળાના સંચાલક પ્રોફેસર પ્રવીણભાઈ ગજરાએ પોતાના સંબોધનમાં સ્વતંત્રતા સંગ્રામના શહીદોના બલિદાનને યાદ કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના અને દેશપ્રેમની ભાવના કેળવવા સાથે રાષ્ટ્રના વિકાસ અને ઉત્થાનમાં સૌએ પોતાનું યોગદાન આપવું જોઈએ તેવી પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ના ડોક્ટર તથા સ્ટાફનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ તથા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના શિક્ષણગણ તથા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિંતન પનારા અને આનંદ બથિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગાન અને કાર્યક્રમની ભાવપૂર્ણ સમાપ્તિ કરવામાં આવી હતી. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજન સંદેશ ન્યૂઝ, કેશોદ. નમસ્કાર, માયસેલ્ફ ડોક્ટર પ્રવીણચંદ્ર ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી. આજરોજ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી કેમ્પસ ખાતે સ્વતંત્ર દિન પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિ ગીત અને દેશને લગતી જે આપણા લોકોએ જે ગુલામીમાંથી બહાર લઈ આવ્યા છે અને એને જે શહીદો છે એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે એ ગોઠવવામાં આવેલો. સાથે સાથે આઝાદીના પર્વના અનુસંધાને જે આપણે સ્વતંત્રતા મળી છે તો એ સ્વતંત્રતાનો ખરા અર્થની અંદર આપણે બધા સદુપયોગ કરી શકીએ એટલે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું છે આયોજન છે કરવામાં આવ્યું છે. અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં અમારી સ્કૂલના બાળકોના વાલીઓએ ઉત્સાહભેર છે ભાગ લીધેલો છે અને લગભગ 60-70 જેટલા ડોનરોએ આજે બ્લડ ડોનેશન છે એ કરેલું છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ બ્લડ ડોનેશન માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ટીમ છે એ વધારેલી છે અને અમારું જે આ જે બ્લડ જે કલેક્ટ થશે એ બધું જ બ્લડ છે એ થેલેસેમિયાગ્રસ્ત જે ગરીબ બાળકો હશે એમને જ અર્પણ કરવામાં આવશે. અને આજનો જે દિવસ છે આપણો સ્વતંત્રતાનો, એ સ્વતંત્રતા દિવસને સાચા અર્થમાં છે એ શહીદોને શ્રદ્ધાંજલિ છે એ આ બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી આપણે બધા અર્પણ કરીએ. આભાર. વંદે માતરમ.